જય જિનેન્દ્ર. ઓમકાર સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુટુંબારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તી સવાય ભવાય શ્રીરામ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 113, 114, 115 એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આપણે ગાથાનો અર્થ કર્યો છે, એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી ટીકા લઈએ. 113, 114 અને 115 એ ત્રણેય ગાથા સાથે છે. એમાં અહીંયા ગાથાના અર્થને આપણે લઈએ છીએ. એમાં કહે છે કે જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાંત એકરૂપ છે, તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું. જેમ જીવને ઉપયોગ અનન્ય એટલે એક રૂપ છે. ઉપયોગ શું છે? જ્ઞાન દર્શનના ઉપયોગ છે. ઉપયોગ દ્વારા જીવ જ્ઞાન કરે છે. જ્યાં એનો ઉપયોગ જાય છે તેનું જીવ જ્ઞાન કરે. ઉપયોગ દ્વારા એની સાથે જોડાય છે એટલે ઉપયોગ છે એ જીવનો છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગ એટલે એ જીવનો છે. એટલે જીવ અને ઉપયોગ એ એકરૂપ છે. એમાં જુદાપણું નથી, અન્યપણું નથી, જુદા જુદાપણું એમ નથી. અનન્ય એટલે અન્ય નહીં. અનન્ય એટલે અન્ય નહીં, જુદાપણું નહીં. એટલે જેમ જીવને અને ઉપયોગને જુદાપણું નથી પણ એકરૂપપણું છે, તેવી રીતે જો ક્રોધને પણ આપણે અનન્ય ગણીએ, એટલે કે ક્રોધને અને જીવને પણ અનન્યપણું હોય, ક્રોધ અને જીવ બે એક રૂપ હોય તો શું થાય? તો જીવને અજીવ થવાનો પ્રસંગ આવે. ક્રોધ સાથે જો એ અનન્ય હોય, જુદો ન હોય, તો એ રીતે જીવને અને ક્રોધ છે તે તો અજીવ છે, ક્રોધ છે તો જળ છે, ક્રોધ છે તો અચેતન છે. તો અચેતન એવા ક્રોધ સાથે જીવ જે ચેતન છે એને એકપણું થાય તો પછી જે ચેતન જીવ છે એને અચેતનપણું આવી પડે. એટલે અહીંયા કહ્યું કે જો ક્રોધ પણ અનન્ય હોય, પેલા ઉપયોગ તો અનન્ય છે જ, એ તો બરાબર છે. એમ એવી રીતે ઉપયોગની જેમ જીવ સાથે ક્રોધ પણ જો અનન્ય હોય તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું. અને એમ થતાં શું થાય? અહીંયા કહે છે, અને એમ થાય તો પછી આ જગતમાં જે જીવ છે, જેટલા જીવ છે એ બધાને માટે એવું અજીવ થવાનો પ્રસંગ આવે. એટલે કહે છે કે આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે અજીવ ઠર્યો. કેમ કે ક્રોધ અજીવ છે અને અજીવ સાથે એને અનન્યપણું છે, એટલે એ અજીવ ઠર્યો, એ અજીવ થયો. બંનેની અંદર અનન્યપણું હોવાને લીધે જીવને અજીવ થવાપણું આવ્યું, એ તો મોટો દોષ કહેવાય. જે જીવ છે એ અજીવ ઠરે એ તો મોટો દોષ કહેવાય. હવે આગળ કહે છે કે પ્રત્યય નો કર્મ અને કર્મના એકપણામાં પ્રત્યય કયા હતા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એવા 4 પ્રત્યય આપણે લીધા. અને પછી એમાં વિશેષ પ્રત્યય તરીકે
પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન, એ 13 ગુણસ્થાનને વિશેષ પ્રત્યય તરીકે લીધા. તો હવે અહીંયા કહે છે કે પ્રત્યય નો કર્મ એટલે શરીર, મન, વાણી, આ નો કર્મ, અને કર્મ એ એના એકપણામાં અર્થાત અનન્યપણામાં, એટલે જીવ સાથે પ્રત્યય, નો કર્મ અને કર્મ એનું એકપણું થાય તો આવો જ દોષ આવશે. જેવો ક્રોધ સાથે એકપણું થતાં જેવો દોષ આવ્યો એવો જ દોષ આમાંથી કોઈ પણ સાથે જો એકપણું થાય, પ્રત્યય સાથે, નો કર્મ સાથે કે કર્મ સાથે જો એકપણું જીવને થાય તો એવો જ દોષ આવે. જેવો ક્રોધ સાથે એકપણાથી આવે એવો જ દોષ એમાં પણ આવે. ક્રોધને તો સ્વીકાર્યો આપણે કે ભાઈ એ તો જડ છે, અચેતન છે, એ તો વાત આપણે લઈ લીધી છે. તો એમ એનો દાખલો લઈને કહ્યું કે જો ક્રોધ સાથે એકપણું તમે માનો તો જડપણું આવે. તો પછી પ્રત્યય, નો કર્મ અને કર્મ એ પણ એના જેવા જ છે, એ પણ જડ છે, અજીવ છે, અચેતન છે. એટલે એની સાથે પણ જીવને એકપણું માનવામાં આવે, એટલે કે અનન્યપણું માનવામાં આવે તો પછી એવો જ દોષ આવે છે, એવો જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી તારા મતમાં ક્રોધ અન્ય છે, આ દોષ આવે એટલે તમે એમ માનો કે ના, તો પછી ક્રોધને અને જીવને એકપણું નહીં, કેમ કે ક્રોધ તો અચેતન જડ છે, એટલે ક્રોધને અને જીવને એકપણું નહીં. એટલે તમે મત બદલીને એમ કરો છો કે ભાઈ હવે ક્રોધ જુદો અન્ય અને જીવ જુદો અન્ય, બંને જુદા, એમ તમે માનો. શું કહે છે કે હવે આ દોષના ભયથી તારા મતમાં ક્રોધ જુદો છે, અન્ય છે, અને ઉપયોગ સ્વરૂપ આત્મા એ જુદો છે, એ બે જુદા છે. તો ક્રોધની જેમ પેલા પ્રત્યયો, કર્મ અને નો કર્મ એ પણ પછી આત્માથી અન્ય છે એમ જ માનવાનું થાય. જો ક્રોધ જુદો છે, જે અચેતન છે એ જુદો છે, કે ત્યાં તો ચેતન એવા આત્મા સાથે ભેગો કરવાથી તો જીવને અજીવ થવું પડે છે. તો પછી આ જે છે પ્રત્યયો એને પણ તમારે જુદો જ માનવો પડે, કેમ કે એની સાથે એકરૂપતા કરવાથી પણ જીવને અજીવ થવું પડે છે. એટલે જો ક્રોધને તમે જુદો પાડ્યો જીવથી, તો પછી પ્રત્યયને, કર્મને અને નો કર્મને એને પણ તમારે જુદા જ પાડવા પડે, બીજો કોઈ રસ્તો નથી. તર્કથી સમજાવી દીધું. એટલે ક્રોધ તો અજીવ છે અને જીવ સાથે એને એકરૂપતા હોઈ શકે જ નહીં. તો પછી એ જ રીતે આ જે મિથ્યાત્વ છે, અવિરતિ છે, કસાય છે અને યોગ, એ બધા પ્રત્યયો અને વિશેષ પ્રત્યયો, 13 ગુણસ્થાનો, કર્મ અને નો કર્મ, આ બધું આત્માથી જુદું છે, એ આત્મા સાથે એને એકરૂપતા નથી. એમ અહીંયા આ તર્કથી સિદ્ધ કરીને આપણને સમજાયું. હવે આપણે ટીકા લઈએ. અહીંયા ટીકામાં સ્પષ્ટ કરે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે જેમ જીવના ઉપયોગમયપણાને લીધે, ઉપયોગમયપણું એટલે જીવનો એવો સ્વભાવ છે, એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા જ્ઞાન કરે છે અને જ્ઞાન સ્વભાવ જીવનો કાયમ છે. જ્ઞાન લક્ષણ એનું એ ગુણ છે તે કાયમ છે અને આત્માના બધા પ્રદેશોમાં એ વ્યાપે છે. અને એમાં એ જ્ઞાનનો સ્વભાવ કેવો છે કે ઉપયોગ લક્ષણ છે, એટલે ઉપયોગ દ્વારા એ જ્ઞાન કરે છે. તો એ જીવનો ઉપયોગ કયો, એટલે કે જીવના ઉપયોગમયપણાને લીધે જીવને ઉપયોગ અનન્ય છે, એટલે એની સાથે એકરૂપતા છે. તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, એવું માનવામાં આવે, એવું પ્રતીતિ રૂપ કરવામાં આવે, પ્રતિપત્તિ શબ્દ અહીંયા મૂક્યો છે, એટલે કે એવી પ્રતીતિ, એવું પ્રતિપાદન જો કરવામાં આવે, ક્રોધને અને જીવને અનન્ય એવું પ્રતિપાદન કરવામાં આવે, એવી પ્રતીતિ કરવામાં આવે તો ચિદ્રૂપ એટલે જીવ, આત્મા, ચિદ્રૂપના અને જળના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક
જળ ક્રોધપણું પણ આવી પડે. જેમ ઉપયોગ છે જીવ સાથે જોડાયેલો એક રૂપ, એવી રીતે ક્રોધ પણ એની સાથે જોડાયેલો એક રૂપ થાય. અને એમ થતાં તો જે જીવ તે જ અજીવ બે ભેગા હોય તો પછી ક્રોધ અને જીવ બે ભેગા હોય તો તમે એને શું કહો? જીવ કહેવો કે અજીવ કહેવો? તો કે અજીવે કહેવાય, જીવે કહેવાય. કેમ? તો કે ક્રોધના ગુણો છે, અજીવના ગુણ છે, તો કે જીવે કહેવાય. જીવ છે તો આ કે જીવે છે. આ તો બધો ખીચડો કરી નાખ્યો. ધારો કે આ તો થતું નથી, પણ ધારો કે ક્રોધ અને જીવ બે ભેગા થઈ ગયા છે તો તમે એને શું કહેશો? જીવ કહેશો કે અજીવ કહેશો? એટલે એમ તો ચાલે નહીં. અને પછી અજીવ દેખાય આપણને. ક્રોધના હિસાબથી જોઈએ તો અજીવ જ લાગે. અથવા તો બીજી રીતે કહીએ, એ ક્રોધ છે એને શું કહેશો? ક્રોધ ને આત્મા બે ભેગા થયા તો પછી ક્રોધને શું કહેશો? જીવ કહેશો કે અજીવ કહેશો? એ જીવમય બની ગયો તો એ જીવ થઈ જાય. એમ પણ નહીં ચાલે. બે રીતે નહીં ચાલે. ક્રોધ જીવ સાથે મળી અને એ જીવરૂપ થઈ જાય. જળ છે તે ચેતન ભાવે પરિણમી જાય, એમ તો કેવી રીતે બને? એ આત્માનો ભાવ નથી, એ તો પર્યાયમાં છે. ક્રોધનો ભાવ છે, આત્માનો છે, પણ એ પર્યાયમાં છે. આત્માના ગુણને કારણે નથી. આત્માનો સ્વભાવ એવો છે કે જેમાં ક્રોધ થાય જ નહીં. આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને લીધે તેની ક્રોધ થાય. એટલા માટે ક્રોધને જે ક્ષણિક છે, જે પર્યાયમાં છે, એને આત્માથી જુદી જાતનો કયો, જીવથી જુદી જાતનો છે, એટલે એને અજીવ કયો, અચેતન કયો, જળ કયો. અને એવા અજીવ જળ અચેતનને તમે જીવ સાથે ભેગો કરી દો તો પછી એ જીવમય થઈ જશે. એટલે એ વાત પણ નહીં બને. અને બીજી રીતે કહીએ તો ક્રોધ સાથે અજીવ એકરૂપતા કરે તો આ જીવ છે એ જળ થઈ જાય, જળ ઠરે. અરે જીવને જળ ઠરાવવો છે તમારે? તેના કરતાં માન્યતા એવી ખોટી જ મૂકી દો ને ભાઈ. એટલે અહીંયા કહે છે કે તો જીવ અજીવ જે છે એની સાથે એકરૂપતા કરીને જીવ છે તે અજીવ ઠરે. એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. એક દ્રવ્ય બેમાંથી ગમે તે એક તો ગુમાવે જ છે. એમાં તો બંને ગુમાવે છે ખરેખર. બંને પોતાનું અસ્તિત્વ ગુમાવે જો એવું થાય તો, પણ એવું થતું નથી. એટલે એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે આ પેલા પ્રત્યય છે, નો કર્મ છે ને કર્મ છે, એ પણ જીવથી અનન્ય છે. જો એવી પ્રતિપત્તિ કરવામાં આવે તો પછી આવો જ દોષ આવશે. એટલે હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ જુદો છે, અન્ય જ છે, અને જળ સ્વભાવ ક્રોધ એનાથી ભિન્ન છે, જુદો છે, અન્ય છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જળ સ્વભાવ ક્રોધ જુદો છે, તેવી જ રીતે પેલા પ્રત્યય, નો કર્મ અને કર્મ પણ અન્ય જ છે, જુદા જ છે. કારણ કે એ ક્રોધ અને આ પ્રત્યય, નો કર્મ અને કર્મ એ બધા એક જાતના છે. એ ચારે બધા એક જ જાતના છે. એ કંઈ જીવની જાતના નથી. એટલે એ જળ સ્વભાવપણા વાળા છે. એમના જળ સ્વભાવમાં તફાવત નથી. એટલે જેમ ક્રોધ જળ છે એવી રીતે પ્રત્યય પણ જળ છે, નો કર્મ પણ જળ છે, કર્મ પણ જળ છે. એટલે એ બધામાંથી કોઈને જીવ સાથે એકરૂપતા હોઈ શકે નહીં. બસ આટલી વાત છે. હવે આમાંથી સમજવાનું ઘણું છે કે જીવ સાથે આ બધાને એકરૂપતા નથી, છતાંય દરેક સમયે એની સાથે એકરૂપતા કરીને ભાઈ તારે શું કરવું છે? તું તારા આત્મામાં જા ને, શુદ્ધ સ્વભાવ તારો છે, તારે આની સાથે કાંઈ લેવા દેવા નથી. તું છોડ એ બધું, એમ કહેવું છે. એનું કરતાપણું છોડ ને એની સાથેની એકરૂપતાએ છોડ, બધું છોડ. એની સાથે તારે કાંઈ નથી, એમ કહેવું છે. અને એવું જ્યાં સુધી અંદરમાં નહીં થાય ત્યાં સુધી એ પોતે પોતાને શુદ્ધ નથી જાણતો. ત્યાં સુધી એ પોતાને શુદ્ધ નથી જાણતો. પોતે શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ક્યારેય અશુદ્ધ થયો જ નથી. એનામાં અશુદ્ધતા વ્યાપી જ નથી. એ ક્યારેય મલિન થયો જ નથી. એ જળના ભાવે એ પરિણમ્યો જ નથી. આવો દ્રઢ નિર્ધાર થવો જરૂરી છે. એ નથી થતો તો આગળ વાત જ નથી વધતી. અને એવો નિર્ધાર પોતાને થવો જરૂરી છે કે હું જળ ભાવે તો ન જ પરિણમું. હું ચેતન છું, ભગવાન આત્મા જળ ભાવે કેવી રીતે પરિણમે? હું ચેતન ભાવે જ પરિણમું, જળના ભાવે ન પરિણમું. આ ક્રોધનો ભાવ તે જળ છે, અજ્ઞાન છે, એ જ્ઞાને કરી શકતો નથી. એવા ભાવે હું ન થઈ શકું.
એ થયું છે, વાત બરાબર છે, થયો છે, ક્રોધ થયો છે, નથી થયો એમ પણ નથી, પણ એ ક્યાં થયો? એ તો પર્યાયમાં થયો છે, એ તો ક્ષણિક છે. તો પર્યાયનું લક્ષ છોડ ને, જે પર્યાયમાં છે, જે ચાલ્યું ગયું છે, એનું શું તારે કરવું છે? એની પાછળ પડીને તારે શું કરવું છે? જે પર્યાયમાં થઈ ગયું તો થઈ ગઈ, વાત છોડ, પતી ગઈ વાત, ત્યાંનો એનો એન્ડ લાવ. એ પર્યાય પોતે પતી ગઈ, એ સમય એક સમયની પર્યાય હતી તો થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને તું એને લઈને બેઠો છે કે હું ક્રોધી છું, હું ક્રોધી છું, ક્રોધી છું, હું રાગી છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું દ્વેષી છું. આ બધું તું શું કરવા લઈને બેઠો છે? આ વાત આપણને સમજાવી છે કે એવા ભાવ તારા નથી ને એવા ભાવે પરિણમવું એ વાત તારે માટે બરાબર નથી. પછી આગળ પહેલાં અગાઉની ગાથામાં એ વાત કરીને કે એ બધા ભાવ છે એને જે શું કહ્યું કે જળ કર્મના કરતા કયા, જળ કર્મના કરતા કયા, એમાં ગુણસ્થાનને પણ 13 ગુણસ્થાનને પણ જળ કર્મના કરતા કયા. તો એમાં એ જ વાત છે કે તમે ગુણસ્થાનનો વિચાર કરો છો તો પહેલી વાત એ જ યાદ આવે, પહેલું આપણે જે પ્રશ્નોત્તર માળામાં કર્યું તો એ જ પ્રમાણે યાદ આવે કે ગુણસ્થાન તો સ્થિતિ દર્શાવે છે, આત્માની કેટલી શુદ્ધિ વધતી જાય છે અથવા તો અશુદ્ધિ કેટલી છે એ દર્શાવનારા છે. એટલે થોડુંક એ વાત બેસવી અટપટી લાગે કે એ ગુણસ્થાન સ્થિતિ બતાવનારા કહેતા હતા ને હવે તમે એને આ જળ કર્મના કરતા કહી દીધા, તો એ કેવી રીતે કહ્યું? એટલે શાસ્ત્રમાં આવ્યું એટલે વાત બરાબર, પણ હજી આમ બેસતી નથી, થોડુંક હજી મનમાં એમ થાય છે. તો એમાં પણ વિચાર એ કરવાનો છે કે ગુણસ્થાન ખરેખર છે શું? ખરેખર તો ગુણસ્થાન કંઈ છે જ નહીં, એ તો મિશ્રણ બતાવ્યું શુદ્ધતા અને અશુદ્ધતાનું, અને શુદ્ધતાનું અશુદ્ધતાનું મિશ્રણ એ છે શું? તો તમારો ભાવ છે કે હું અશુદ્ધ છું, તમને એવો ભાવ છે કે હજી મને સમ્યક દર્શન છે પણ મને હજી ચારિત્ર નથી, દેશ ચારિત્ર પણ નથી, એટલે હું અવિરતી સમ્યક દ્રષ્ટિ છું. આ ભાવ કોનો થયો? જીવનો થયો. ચોથું ગુણસ્થાન આપણે એમ કહીએ કે અવિરતી સમ્યક દ્રષ્ટિ. તો હવે એ ચોથું ગુણસ્થાન કેવી રીતે કરતા થાય એ આપણે સમજવું છે. હવે આ સાથે આ વાત લઈ લઈએ, કેમ કે એ અગાઉની ગાથામાં થયું છે એ વાત સાથે અહીંયા લઈએ, કેમ કે અહીંયા જળ કયા છે ને, તો એ વાત પણ સાથે ફરીથી લઈએ કે કેવી રીતે થાય. તો કે ભાવ થયો ને એ જીવનો ભાવ કે બીજા કોઈનો ભાવ? હું ચોથા ગુણસ્થાનની દશામાં અવિરતી સમ્યક દ્રષ્ટિ છું, તો એ ભાવ કોનો? જીવનો. હવે એ ભાવ સાચો ભાવ કે ખોટો ભાવ? નિશ્ચયથી ખોટો. નિશ્ચયથી ખોટો એ તો વ્યવહાર છે, આત્માને એવો ભાવ હોય નહીં, આત્મા તો શુદ્ધ ભાવે હોય, આત્મા સ્વભાવ ભાવે હોય. તો આ ભાવ જે થયો એ તો વ્યવહારથી એમ કહ્યું કે હું ચોથા ગુણસ્થાને છું, અથવા તો મિથ્યા દ્રષ્ટિ એમ કહે કે ભાઈ હું મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાને છું, પણ એ તો વ્યવહારથી એમ કહ્યું છે. ખરેખર જીવ કેવો છે? જીવ તો પૂર્ણ છે, શુદ્ધ છે, એને તો ક્યાં ગુણસ્થાન છે? સિદ્ધને ક્યાં ગુણસ્થાન છે? તો સિદ્ધ સમાન જીવ જ્યારે એ એમ માને કે હું પહેલા ગુણસ્થાને છું કે ચોથા ગુણસ્થાને છું કે છઠ્ઠા ગુણસ્થાને છું, એવું એના અંદરમાં એવો ભાવ થયો, તો એ ભાવ કેવો કહેવાય? એ ભાવ જે થયો એ કેવો કહેવાય? વિભાવ ભાવ થયો ને, એક પ્રકારનો વિભાવ ભાવ થયો. હવે વિભાવ ભાવ છે એ શું છે? જળ કર્મમાં નિમિત્ત છે, જળ કર્મમાં નિમિત્ત છે. એવા વિભાવ ભાવને કારણે જળ કર્મ બંધાય છે, એટલે એને એમ કહી દીધું કે એ જળ કર્મના કરતા છે. બરાબર? એટલે જળ કર્મના કરતા કહી દીધા. મૂળ તો દ્રવ્ય જે છે એ તો નથી જ, એ વાત તો સિદ્ધ તો એ કરવી છે કે ત્રિકાળ જે દ્રવ્ય શુદ્ધ જે છે એ કાંઈ જળ કર્મનું કરતા નથી. તો પછી જળ કર્મનું કરતા કોણ છે? તો એમ કહ્યું કે જે આ આશ્રવ થાય છે, જે પ્રત્યયો છે એ જળ કર્મના કરતા છે. તો એ આ રીતે જળ કર્મના કરતા છે કે મિથ્યાત્વનો ભાવ કે અવિરતિનો ભાવ, એ ભાવ જે છે એ જળ કર્મનો કરતા છે, એટલે એને કરતા કયા. બરાબર છે? અહીંયા એના પછી આ 113 થી 115ની અંદર પાછું એને જીવથી જુદા પાડ્યા. શું જુદા પાડ્યા? કે એ તો જળ છે, એને જીવ સાથે એકરૂપતા હોય નહીં, એટલે દ્રઢતા કરાવી. એ ભાવને જો જીવ સાથે એકરૂપતા નથી તો પછી જીવ એની સાથે એકરૂપતા કરતો નથી, તો જે એનાથી તદ્દન જુદો જ છે. અને જે જીવ એનાથી તદ્દન જુદો છે, તો એવા ભાવને કારણે જો જળ કર્મ બંધાતા હોય તો એમાં જીવને શું? એને જીવને કાંઈ લાગતું ઓળખતું નથી, જીવ તો એનાથી તદ્દન જુદો જ છે. જો ભેગા કરીએ તો મોટો પ્રોબ્લેમ થાય છે, જીવને અજીવ ભેગા કરવા જેવી વાત થાય છે. એટલે એ તો જુદો જ છે, એ તો જુદો રાખવો જ પડે. હવે જુદો જ છે તો પછી
એ બધા પ્રત્યયો એ પેલા જડ કર્મને બાંધે તો ભલે બાંધતા, એમાં જીવને શું? અગાઉ એમ કહું ને કે જો એ પ્રત્યયો જડ કર્મને કરે છે તો ભલે કરો, એમાં જીવને આત્માને શું છે? એમ અગાઉની ગાથામાં એમ એટલે એવો ભાવ આવ્યો, એવી રીતે વાત કરી. અહીંયા એની વધારે સ્પષ્ટતા કરી કે ભાઈ એ જુદા છે, તમે ભેગા કરી શકો એમ છો જ નહીં, બે તદ્દન જુદી વસ્તુ છે, એમાં કંઈ ભેગું થાય એવું છે જ નહીં. ચેતન ભાવે ચેતન પરિણમે, જડ ભાવે જડ એ પેલો ચેતન ભાવે પરિણમી શકે એમ છે જ નહીં, તદ્દન જુદી વસ્તુ છે, એટલે એ ભેગાય થાય નહીં. એટલે પછી એ એના નિમિત્તે જે થાય એ કંઈક જીવનું હોય નહીં. છતાંય તમારા આરોપથી કહેવું હોય તો કહો કે અજ્ઞાન ભાવે જીવ આ બધા રાગ દ્વેષનો કરતા છે, અજ્ઞાન ભાવે વ્યવહારથી એ કહેવાય, ખરેખર તો એ પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. કૃપાળુદેવે એમ કહ્યું ને કે નિશ્ચયથી તો જીવ પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, વ્યવહારથી એટલે વ્યવહારથી છે તો એ વખતે અજ્ઞાન ભાવે એ પોતાના વિભાવ ભાવનો કરતા છે, અને ઉપચારથી પછી આ ઘર નગર આદિનો કરતા છે. ત્રણ વાત એક સાથે લઈએ એટલે સરસ સીધું પડી જાય, બધું બરાબર સમજણ પડી જાય છે. અહીંયા આને જુદું જુદું પાડીને સમજાયું અહીંયા કરતા કર્મ અધિકારમાં, પણ આ ઘણી સૂક્ષ્મતાથી સમજાયું, તર્કપૂર્વક સમજાયું કે આમ છે. કહ્યું માટે માની લો એમ નહીં, ફેર એટલો છે. કૃપાળુદેવે કહ્યું છે, સમજાવ્યું છે, જ્યારે અહીંયા તર્કપૂર્વક સમજાવ્યું છે. તમને તર્કપૂર્વક તમને સમજાવ્યું એટલે તમારે હવે દલીલ એની સામે કરવાનો અવકાશ નથી રહેતો, એ દલીલથી જ સમજાવ્યું છે. ભાવાર્થમાં અહીંયા કહ્યું શું કહે છે કે મિથ્યાત્વ આદિ આશ્રવ તો જળ સ્વભાવ છે અને જીવ ચેતન સ્વભાવ છે, બે જુદા છે. મિથ્યાત્વ આદિ કહેતા બધું આવી ગયું, ચારે પ્રત્યયો આવી ગયા, 13 ગુણસ્થાનો પણ આવી ગયા, અને આ કર્મ જળ છે એ પણ આવી જાય, એમાં નો કર્મ બધું આવી જાય છે. એટલે મિથ્યાત્વ આદિ જેને કારણે બંધ પડે છે એ આશ્રવ એ તો જળ સ્વભાવ છે અને જીવ ચેતન સ્વભાવ છે. જો જળ અને ચેતન એક થઈ જાય તો પછી ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય, એ મોટો દોષ આવે. માટે આશ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. આશ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. જો આ વાત આપણે અગાઉ પણ આવી ગઈ, એમાં નવ તત્વની અપેક્ષાએ એમ કહ્યું કે જો આશ્રવ અને જીવ એ બે એક થાય તો નવ તત્વ તરીકે રહે નહીં, તો 8 તત્વ થઈ જાય. ગુરુદેવે કહ્યું ને, તો પછી 9 તત્વ કયા છે તો 9 જ રહે ને. એક તત્વ બીજા તત્વમાં ભળી જાય ને નવું તત્વ ઉત્પન્ન થાય, એવું થયું આ તો કે એવું તો હોય નહીં, કોઈ તત્વનો નાશ થાય નહીં. એટલે આશ્રવ તત્વ પણ રહે, આત્મા જીવ તત્વ પણ રહે, બંને જુદા જ રહે, બે એકરૂપ થાય નહીં. એટલે આશ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. હા, એટલે અહીંયા એમ કહ્યું કે આશ્રવને અને જીવને એકપણું નથી, જીવને અને આશ્રવને એકપણું નથી એમ ભાવાર્થમાં એ તાત્પર્ય કાઢ્યું. શું કાઢ્યું? કે આશ્રવને અને આત્માને એકપણું નથી અને એ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. જે અગાઉ પણ એ વાત આવી ગઈ, એ રીતે વાત અગાઉ આવી કે બે તત્વ ભેગા થાય તો એક તત્વ ઓછું થઈ જાય, 9માંથી 8 થઈ જાય, એટલે એવું તો શક્ય જ નથી. અને અહીંયા પણ આ એ જ રીતે વાત મૂકી, પણ અહીંયા બીજા તર્ક દ્વારા સમજાયું કે જળ અને ચેતન ભેગા થાય એ શક્ય નથી, એટલે મોટો દોષ આવે. તો આશ્રવ છે એ જીવનો સ્વભાવ નથી, આશ્રવને આત્માને એક પણ નથી. એ દ્વારા આપણે તાત્પર્યમાં સમજવાનું શું છે કે આત્માનો આશ્રવ એ કંઈ સ્વભાવ નથી, આત્માને ખરેખર આશ્રવ છે જ નહીં. આપણે શુદ્ધ આત્માનો જ અત્યારે વિચાર કરીએ, બીજું બધું બાજુ પર મૂકી દઈએ, બધી પર્યાય બાજુ પર મૂકી દઈએ, તો આત્માને શું હોય? આત્માને કંઈ ન હોય, આશ્રવ પણ ન હોય ને બંધ પણ ન હોય. બંધ નથી તો પછી મોક્ષ પણ નથી, બંધ નથી તો મોક્ષ પણ નથી. જો મોક્ષની જરૂર કેમ પડી કે મોક્ષ છે એમ કહેવાની જરૂર કેમ પડી? પેલો બંધ બતાવ્યો એટલે પછી કે મોક્ષ પણ છે. એકલો બંધ છે
એકલો બંધ જ હોય અને મોક્ષ ન હોય તો એવું બને તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં, મુક્ત થઈ શકે જ નહીં. એટલે બંને બતાવ્યા કે બંધ પણ છે અને મોક્ષ પણ છે, પણ બંને પર્યાય છે. જીવને બંધરૂપ અવસ્થા પણ છે અને મુક્ત અવસ્થા પણ છે. બંધરૂપ અવસ્થા છે એ બંધ જ કયો, અને મુક્ત અવસ્થા છે એ મોક્ષ કયો. પણ એ બંને સાપેક્ષ છે. બંધ નથી તો પછી મોક્ષનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બંધ અવસ્થા છે એને માટે મુક્તિની અવસ્થા હોવી જોઈએ, પણ જેને બંધ જ નથી એ તો મુક્ત જ છે, એને ક્યાં પછી મુક્ત છે એમ કહેવાનો પ્રશ્ન જ રહ્યો. એટલે જે આત્મા ત્રિકાળ છે, જે જ્ઞાયક છે, એને ન તો બંધ અવસ્થા છે કે ન તો મુક્તિની અવસ્થા છે, એ તો ભગવાન આત્મા જેવો છે તેવો જ છે. એટલે બંધ કહેવો, મોક્ષ કહેવો, એ જ રીતે આ બધા જ તત્વોની વાત એમાં આવે છે. કે એને આશ્રવ કહેવો, આશ્રવ રૂપ થાય છે કે એને આશ્રવ છે કે એ બધું જે કહેવું એ બધું પણ એમ જ છે, એને કંઈ નથી. એ બધું પર્યાયમાં જ છે. આશ્રવ પણ પર્યાયમાં જ છે, દ્રવ્યમાં નથી, એ પર્યાયમાં છે. નિજરા છે એ પણ પર્યાયમાં છે. આત્માની અંદર ક્યાં ઘૂસ્યા હતા કર્મ? આત્માની અંદર જો કર્મ ઘૂસેલા હોય અને પછી એ નીકળતા હોય તો બરાબર કે ભાઈ ચલો આ આત્માને છે, પણ એવું તો હતું નહીં. એમ એ તો બહાર જ હતા. કર્મ બંધાયા હતા એ આત્માની સમીપમાં હતા. પ્રદેશ બંધ એટલે કે આત્માના પ્રદેશની અંદર ઘૂસે એમ નહીં, એની પ્રદેશની સમીપમાં એને આવરણ કરે છે એમ કહીએ છીએ. એટલે એનો અર્થ એમ નથી થતો કે આત્માના મૂળ પ્રદેશની અંદર ઘૂસી જાય છે, એમ નથી થતો અર્થ. એની સમીપમાં છે. એટલે એ સંવર છે, નિર્જરા છે, આ બધી પર્યાય છે, અને એ બધું પર્યાયમાં છે. એટલે નવે નવ તત્વની વાતમાં જે જીવ છે એને આ એ પર્યાય રૂપે છે, અને નવે તત્વ એમ જ છે. એટલે આત્માથી બધા જુદા જ છે. એટલે આત્માને ન તો આશ્રવ છે કે ન તો બંધ છે કે ન તો મોક્ષ છે. આ સિદ્ધ કર્યું. હવે એ સિદ્ધ થાય એટલે આપણને આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે કે ઓહો, ભગવાન આત્માને તો કાંઈ નથી, આ બધી વાત આપણે લઈને બેઠા છીએ એવો નથી. અને એમ થતાં આપણને દ્રષ્ટિનો વિષય ખ્યાલ આવે કે આવો છે ભગવાન આત્મા. એ નક્કી કરવા માટે આખી વાત છે. અકર્તા ભાવ, પછી જળ અને ચેતનની વાત કરીને એ રીતે ભગવાન આત્માને જળ બધાથી જુદો પાડ્યો. અહીંયા આ કર્તા ભાવમાં બધા કર્તાપણાથી, બધા ભાવથી પણ જુદો પાડી દીધો, અને પર્યાયથી પણ જુદો પાડ્યો. બધી રીતે ભેદ જ્ઞાન કરાવવું છે. ત્યારે જે ખ્યાલ આવે છે એ આત્મા, આપણે એવા આત્માનો વિચાર કરવાનો છે. એમ કે એ આત્મા છે એ આપણો દ્રષ્ટિનો વિષય છે. ત્યાં દ્રષ્ટિ કરવાની છે. ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી એટલે કે પર્યાય વિનાનું જે ધ્રુવ દ્રવ્ય જે બદલાતું નથી એની ઉપર દ્રષ્ટિ કરવી છે. એટલે એને માટે થઈને આ આખી ગાથા કહેવામાં આવી છે. હવે આગળ લઈએ આપણે ગુરુદેવના પ્રવચનમાંથી આ ગાથા ઉપર જે વાત કરવામાં આવી છે એ બધા અંશોને આપણે લઈએ. અહીંયા ગુરુદેવ ગાથા 113થી 115 એની ટીકા ઉપરના પ્રવચનમાં કહે છે. શરૂઆતમાં જ અહીંયા પાના નંબર, પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 195, એમાં સૌથી નીચે છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, પહેલાં તો ટીકાની વાત જ લીધી છે કે જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે, તેમ જળ ક્રોધ પણ અનન્ય જ છે. એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે તો ચિદ્રૂપના એટલે આત્માના અને જળના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જળ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ ટીકાની વાત જે છે એ પહેલાં લીધી, અને હવે એના ઉપર ગુરુદેવ એમ કહે છે કે જુઓ, ભાષા તો જુઓ, એમ કે છે ભાષા જુઓ. જીવ છે તે ઉપયોગમય જાણન દેખન સ્વભાવ છે. ઉપયોગમય એટલે જાણવા દેખવાવાળો છે, જ્ઞાન અને દર્શન કરવાવાળો છે. જીવને પહેલી જે એનું વિશેષણ મૂક્યું છે એ રીતે લીધું. ઉપયોગમય જીવ, ઉપયોગમય એટલે જે જ્ઞાન કરે છે, દર્શન કરે છે, જાણવા દેખવાના સ્વભાવવાળો છે એવો જીવ. આપણે જીવ કહીએ, આત્મા કહીએ ત્યારે મનમાં એમ થવું જોઈએ કે એ જીવ એટલે હું જ્ઞાન સ્વભાવી છું, એટલે દરેક સમયે જ્ઞાન કરું છું, જાણું છું, દેખું છું. અને જાણવા દેખવાની જે આખી પ્રક્રિયા થાય એ મારા ઉપયોગથી થાય છે. એટલે મારો ઉપયોગ જ્યાં જાય છે એને જાણે છે, જ્યાં જાય છે એને જાણે છે. પછી આગળ એમાં વિચાર કરીએ તો આપણને એમ થાય
કે આ ઉપયોગને લીધે થઈ અને હું જો ફેરવ્યા કરીશ ઉપયોગને જ્યાં ને ત્યાં તો બધી બહારમાં ને બહારમાં જ રહીશ. જ્યાં જ્યાં ઉપયોગ જાય છે ત્યાં એટલે કે લક્ષ જાય છે, લક્ષ કહો કે ઉપયોગ કહો, એટલે બહારમાં હોય ત્યારે આપણે સામાન્ય રીતે લક્ષ શબ્દ વાપરીએ. એટલે જ્યાં જ્યાં ઉપયોગ જાય છે એટલે કે જ્યાં જ્યાં લક્ષ જાય છે ત્યાં એની સાથે જીવ રોકાઈ જાય છે. એનું જ્ઞાન કરે છે એટલું નહીં, ત્યાં એ રોકાઈ જાય છે. આપણે અગાઉની ગાથામાં વાત આવી હતી કે માત્ર એને જ્ઞાન કરીને પાછા આવવાનું હતું, એને બદલે એ માર ખાઈને પાછો આવે. પેલો ચંપકનું ઉદાહરણ લીધું હતું ને, જાણીને પાછો આવવાને બદલે ત્યાં ઊભો રહી ગયો, જોવા ગયો તો એને બદલે ત્યાં જોડાઈ ગયો. એટલે આ ઉપયોગમય જે સ્વભાવ છે એનો, એ દ્વારા એ જ્ઞાન કરે છે, એને રોકાવાનું નથી. એટલે કરવાનું તો એટલું જ છે. જીવ ઉપયોગમય છે અને ઉપયોગમય જ રહેશે, એ હંમેશા જ્ઞાન કરશે જ, એનો ઉપયોગ એ રીતે રહેશે. સિદ્ધ થશે પછી એને ઉપયોગ નથી, એને ક્યાં કોઈનું જ્ઞાન કરવું છે, પછી કોઈ ઉપયોગ રહેતા નથી. એટલે ઉપયોગમય જાણન દેખન તો સ્વભાવ છે જીવનો, એમ કહ્યું છે અહીંયા કે એવો સ્વભાવ છે. પણ પછી સિદ્ધ થયા પછી ઉપયોગ ક્યાંય જતો નથી, અંદરમાં છે. એટલે એક અપેક્ષાથી એમ કહેવાય છે કે સિદ્ધને ઉપયોગ નથી, અપેક્ષાથી કહે છે. પણ અહીંયા પાછો સ્વભાવ કયો છે, એટલે કોઈને એમ થાય કે આ તો વિરોધ થયો. ના, વિરોધ નથી બેસતો, અપેક્ષાથી એમ કહેવાયું છે. જેમ ઉષ્ણતા અને અગ્નિ એક છે, તેમ ભગવાન આત્મા અને જાણવા દેખવા રૂપ ઉપયોગ એક છે. આ સ્પષ્ટતા. ઉષ્ણતા અને અગ્નિ છે એમાં એની સાથે જ ઉષ્ણતા રહેલી છે. તો એવી જ રીતે આ ભગવાન આત્મા અને આ જાણવા દેખવા રૂપ ઉપયોગ એ એક છે. આત્માનો જાણવાનો દેખવાનો સ્વભાવ છે, એટલે જાણન સ્વભાવ અને દેખન સ્વભાવ. આત્મા સાથે એકરૂપતા ધરાવે છે, આત્મા સાથે અભિન્ન છે, એ એક છે. તેવી રીતે જળ ક્રોધ પણ આત્માથી અનન્ય જ છે, એટલે કે એકરૂપ છે. એમ જો પ્રતીતિ કરવામાં આવે તો જીવ અજીવ થઈ જાય, જીવ અજીવ બની જાય, જીવ રૂપે રહી શકે નહીં. કેમ કે પેલું જળ છે, ક્રોધ છે તે જળ છે, અને એની સાથે એકરૂપતા કરવી હોય તો એને અજીવ થવું પડે. એકરૂપતા તો ત્યારે જ થાય ને, પોતાના ગુણ અથવા સ્વભાવને છોડીને પેલાના ગુણ સ્વભાવને અપનાવે તો એકરૂપ થવાય, નહીંતર કેવી રીતે એકરૂપ થવાય? પોતાનું પણ પકડી રાખીને પેલામાં એ રૂપે થવું તો કેવી રીતે થાય કે ભાઈ તારું છોડ નહીં આવતો અવાય, બાકી બેમાં કેવી રીતે રહી શકે? એટલે એ જીવ જો એની સાથે એકરૂપતા કરવા જાય તો અજીવ થઈ જાય છે. વિકારના પરિણામ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ હોય, તેને ક્રોધ કહેવાય. હવે અહીંયા ધ્યાન આપવા જેવું છે. શું છે? સરસ વાત મૂકી છે ગુરુદેવે કે વિકારના પરિણામ ભલે એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હોય, એવા વિકલ્પની આવતા હોય, ખૂબ દાન કરવાનો વિકલ્પ, ખૂબ દયાનો વિકલ્પ, કોઈને અભયદાનનો વિકલ્પ, ભક્તિનો વિકલ્પ, એવો વિકલ્પ આવતો હોય એવા, તો પણ તેને ક્રોધ કહેવાય. કેમ ક્રોધ કહેવાય? કે સ્વભાવથી તે વિરુદ્ધ ભાવ છે. સ્વભાવમાં તો આવા કોઈ ભાવ છે નહીં, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ છે નહીં. સ્વભાવ એટલે પોતાનો ભાવ, અને પોતાનો ભાવ છે એનાથી આ વિરુદ્ધ ભાવ છે. પોતાના ભાવને જે નુકસાન પહોંચાડે એ ભાવ કેવો કહેવાય? ભલે દયાનો ભાવ હોય, દાનનો ભાવ હોય, વ્રતનો ભાવ હોય, પણ પોતાનો ભાવ એને તો એ નુકસાન પહોંચાડ્યું ને. એને દયાના ભાવે શુભ ભાવે થયા એ વખતે શું થયું? પોતાનો જે સ્વભાવ હતો એનું નુકસાન કર્યું, એનો ઘાત કર્યો, એનું મરણ કર્યું. હવે એ પોતાના ભાવથી વિરુદ્ધ ભાવ, સ્વભાવથી વિરુદ્ધ ભાવ હોય અને એ પોતાના ભાવને એ નુકસાન પહોંચાડે છે, એટલે એને ક્રોધ કહ્યો. આ વાત બહુ અઘરી પડે કે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ ક્રોધ? અરે હા ભાઈ, એમ જ છે. તારા સ્વરૂપ તરફનો ક્રોધ છે, તને તારા સ્વરૂપ તરફ દ્વેષ થયો છે, ક્રોધ થયો છે, એટલે તું એને છોડી અને આ બહારમાં વિકારી ભાવે પરિણમી રહ્યો છે. ભલે તારો શુભ ભાવ હોય તો ભલે રહ્યો, પણ તે તારા ભગવાન આત્માનો, તારા સ્વભાવ ભાવનો ઘાત કર્યો છે, એનો દ્વેષ કર્યો છે, એને તરછોડ્યો છે, એની તરફ તે ઉપેક્ષા કરી છે, અને તું ત્યાંથી બહાર નીકળી ગયો છે. આત્મા તરફ ઉપેક્ષા કરી છે, આત્મા તરફ ઉપેક્ષા થાય છે. તીર્થંકર ભગવાન બિરાજતા હોય સમોસરણમાં, અને પછી આપણે
બાજુમાં બેઠા બેઠા બીજું સંગીત સાંભળીએ તો તીર્થંકર ભગવાનની વાણીની ઉપેક્ષા થાય છે. એ છોડ્યું તમે, એ ઉપેક્ષા કરી. તમે દ્વેષ કરો છો, એ તરફ દ્વેષ કરો છો, એ ઓમકાર ધ્વનિનો તમે દ્વેષ કરો છો. એટલે એવું ન કરાય. અહીંયા પણ એમ કહે છે કે પોતાનો સ્વભાવ જે આનંદરૂપ સ્વભાવ છે, જ્ઞાનરૂપ સ્વભાવ છે, એને છોડીને દયાના ભાવમાં ગયો. એ તો પોતાના સ્વભાવ ભાવ તરફ એને ક્રોધ કર્યો, દ્વેષ કર્યો, એ તો ક્રોધ થયો. ગુરુદેવ પાસેથી આ વાત નીકળે. ગાથાનો અર્થ તો આપણે પણ કર્યો, પણ આ અર્થ આવી વાત અંતરમાંથી આવે ગુરુદેવને. ભાઈ દયા, દાન, વ્રત, તપના ભાવ બધા સારા ભાવ છે, પણ એટલા સારા નથી કે તું તારા સ્વભાવ ભાવથી ચ્યુત થઈને એમાં જા. એવા કંઈ સારા નથી. જે ઉત્તમ તો તારો સ્વભાવ છે, એને છોડવા જેવા કંઈ એ સારા નથી. એ કરે છે તો તું તારા સ્વભાવ ભાવની ઉપેક્ષા કરે છે, સારું નથી કરતો. પોતાની ઘરની દુકાન હોય, મોટી પેઢી હોય, કરોડ રૂપિયાની પેઢી હોય, અને વર્ષે દિવસે એમાં 25 લાખ રૂપિયાની એ આવક થતી હોય, અને એ છોકરો જઈ અને પછી કે ચલો હું હવે બીજી જગ્યાએ જઈને જોબ કરું છું 5,000 રૂપિયાની, તો સારું નથી કરતો. આ પેઢીમાં તું રહે તો એ તું તારી સેવાને લીધે આ 25 ના 27 લાખની આવક થશે. આ તું 5,000 લાવે એનો કોઈ અર્થ નથી અમારે માટે. એના જેવી આ તો વાત છે. અંદર સ્વભાવ ભાવ પડ્યો છે, એની ઉપેક્ષા કરવી છે તારે, એને છોડવો છે. એનો તને દ્વેષ, એની જોડે ઝઘડો, કોઈની જોડે ઝઘડો કરવાનો તને બીજું સૂઝ્યું નહીં. તું તારા સ્વભાવ જોડે ઝઘડીને બહાર નીકળ્યો. બહાર નીકળીને ક્યાં ગયો? પછી કે હું દયામાં ગયો. અરે દયા મૂકને, તારો અંદરમાં રહે ને એટલે દયા જ છે. તારા સ્વરૂપની દયા પાળ ને ભાઈ. ગુરુદેવ એમ કહે છે કે સ્વની દયા તે દયા સાચી દયા છે, બાકી પરની દયા તું પાળી શકતો નથી. નકામો વિભાવ ભાવમાં રખડે છે. આવો વિકલ્પ નથી આવતો. આટલા દર્શનમાં આટલી બધી ચોપડીઓમાં બધું વાંચીએ પણ આવી વાત નથી મળતી. ગુરુદેવમાં જે વાત આવે એવી વાત સાંભળવા વાંચવા મળતી નથી. કેવી સરસ વાત મૂકી છે. ક્રોધ કહી દીધો. દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પો હોય તેને ક્રોધ કહેવાય છે. કેમ કે સ્વભાવથી તે વિરુદ્ધ ભાવ છે. જેમ આત્મા ઉપયોગમય પરમાત્મા છે, તેમ જો આત્મા રાગમય હોય તો રાગ અચેતન હોવાથી જીવ અજીવ થઈ જાય. કથા બહુ સૂક્ષ્મ છે. ક્રોધને લીધો કે રાગને લીધો, જે રાગ છે એ પણ અજીવ છે, અને એનામય થઈ જાય એ તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે ને પોતાના અસ્તિત્વનોય ઘાત થઈ જાય છે. જીવ જીવય રહેતો નથી, જીવને અજીવપણું આવી જાય છે. બહુ સરસ વાત છે. આગળ કહે છે કે જીવ જળ છે એ વાત તો પછી લેશે. શરીર જળ છે, શરીર જળ છે એ વાત તો પછી લેશે. અહીં તો શુભ ભાવ જે થાય છે તે વિકાર, ક્રોધ અચેતન છે, અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય છે. શરીર તો જળ છે તો બરાબર છે, એની વાત અત્યારે નથી કરવી. પણ શુભ ભાવ જે છે એ પણ વિકાર છે, અને ક્રોધ અચેતન છે, અને ભગવાન આત્મા શુદ્ધ ચેતન ઉપયોગમય છે. તે બંનેને એક અભિન્ન માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય છે, એમ કહે છે. આ રીતે વાત સમજાવી. હવે આગળ આપણે તાત્પર્યની વાત વધારે આગળ લઈએ. નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, પાના નંબર 196 છે, 196 પાના ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તો પર્યાયમાં, દ્રવ્યમાં તો નથી. એટલે પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તે જળ સ્વભાવ છે. બીજી રીતે વિચાર કરીએ આપણે શાંતિથી, આટલા વખતથી સ્વાધ્યાય કરીએ છીએ તો આપણને એ વાત તો બેસી જ ગઈ છે કે આ જે થાય છે તો બધું પર્યાયમાં તો થાય છે, ક્યાં દ્રવ્યમાં થાય છે. એક વસ્તુ દ્રવ્યમાં બનતી નથી. એક વસ્તુ દ્રવ્યમાં બનતી નથી તો પછી આત્માનું સ્વરૂપ તો શુદ્ધ ત્રિકાળ રહે જ છે. આ તો તર્કથી પણ બેસી જાય એવી વાત છે કે દરેક વસ્તુ જે થયું એને આપણે એમ કહીએ કે ભાઈ પર્યાયમાં, એ જે થયું તે પર્યાયમાં. કેમ કે એ પછી નથી હોતું, પછી બદલાઈ જાય એટલે પર્યાયમાં જ થયું. રહેતું નથી ટકીને એનો અર્થ કે પર્યાયમાં થયું. તો જે કંઈ થાય એ બધું પર્યાયમાં છે. તો એનો અર્થ ત્રિકાળી દ્રવ્યને એ પહોંચ્યું જ નથી, એના સુધી પહોંચ્યું જ નથી, એને સ્પર્શ્યું નથી, એમાં કંઈ કરી શકતું જ નથી. આ તો બહુ
તર્કથી સમજાય એવું છે કે તો આત્મા તો એવો ને એવો પડ્યો છે. સોનાનો ગોળો લઈએ, કાદવમાં નાખો કે માટીમાં નાખો કે પાણીમાં નાખો કે તેલમાં નાખો, ભલે નાખ્યા કરો, જ્યાં નાખો ત્યાં ફેરવીને લાવો, પણ એને તો કાંઈ થતું નથી. સોનું સોનું જ રહે છે. એવો ભગવાન આત્મા ગમે તેવા ભાવમાં જાય પણ પેલો ભાવ જ રહેતો નથી, એ ચાલ્યો ગયો છે. તો જે પર્યાયમાં છે એ શુભાશુભ ભાવ, એ રાગ છે, એટલા માટે એને જળ સ્વભાવ કહ્યો. આત્માની જાતનો નથી, એટલે જળ સ્વભાવ છે. આવું સાંભળીને અજ્ઞાનીઓના કાળજા કંપી ઉઠે છે કે પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તે જળ સ્વભાવ છે. કેમ કે એને શુભ ભાવ પ્રત્યે મારો 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 એમ બહુ થઈ ગયું છે. એને લીધે જ બધું બરાબર છે. શુભ ભાવ કરો એ ધર્મ ને શુભ ભાવમાં રહો, ને શુભ ભાવ તમારો છે. એવા શુભ ભાવ તમે કરવા ધારો એવા કરી શકો છો. આવી વાત બેસાડી દીધી છે. અનાદિથી આ ઊંધી વાત, મિથ્યા વાતને કારણે જીવ રખડી રહ્યો છે. રાગ મારો અને હું રાગનો કરતા તથા શુભ રાગ કરતાં કરતાં ધર્મ થાય એવી એને અનાદિથી વિપરીત બુદ્ધિ છે. તેને અહીં એવું જેને વિપરીત બુદ્ધિ છે એને હવે સાચી બુદ્ધિ કરાવવી છે, એને સાચી શ્રદ્ધા કરાવવી છે. એટલે એને કંઈ દ્રવ્ય દ્રષ્ટિ કરાવતા કહે છે કે ભાઈ રાગ છે તે જડ છે, આત્મા એનો કરતા નથી. આત્મા તો રાગને કરે તો રાગ જળ હોવાથી આત્મા જળ થઈ જાય. એટલે એ રાગને પણ જુદો પાડ્યો, ક્રોધને પણ જુદો પાડ્યો, અને એવો આત્માનો સ્વભાવ નથી. આત્મા તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, શુદ્ધ ચૈતન્ય છે, ઉપયોગમય છે, અમૃત સ્વરૂપ છે. તેને ભૂલીને, તેને છોડીને તું વ્યવહાર રત્નત્રયના રાગની રુચિમાં ક્યાં અટક્યો છે? એને ભૂલીને જે વ્યવહાર રત્નત્રયના રાગમાંની એની રુચિમાં જે છે એને તો પોતાના ભગવાન સ્વરૂપનો તિરસ્કાર કર્યો છે, એના પ્રત્યે એને દ્વેષ વર્તે છે. દ્વેષ અરોચક ભાવ, પરભાવની રુચિ અને સ્વભાવની જે અરુચિ છે તે દ્વેષ. જો દ્વેષની વ્યાખ્યા કરી અહીંયા શું કરી? પરભાવની રુચિ અને સ્વભાવની જે અરુચિ છે તે દ્વેષ. સ્વભાવ તરફની અરુચિ એને દ્વેષ કહ્યું. સ્વભાવ તરફ તમને રુચિ હોવી જોઈએ, એને બદલે તમને એની અરુચિ, ને પરમાં રુચિ, એ તમને સ્વ તરફનો દ્વેષ છે, સ્વ તરફનો તિરસ્કાર છે, સ્વ તરફની ઉપેક્ષા છે. અને એને તો એટલા માટે ક્રોધ પણ કહ્યો. અહીં કહે છે કે ઉપયોગ જેમ આત્માથી અનન્ય છે, ઉપયોગ જેમ આત્માથી એકરૂપ છે, તેમ જળ ક્રોધ જો આત્માથી અનન્ય છે એમ માનવામાં આવે તો આત્મા જળ થઈ જાય છે. અહીંયા કહે છે આગળ 197માં પાના ઉપર, અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં, કે રાગનો કરતા આત્મા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્ય પાપરૂપ જે રાગાદી ભાવ થાય તે ઉપર ઉપર એટલે પર્યાયમાં થાય છે, બહારમાં થાય છે, અંદર દ્રવ્યમાં નથી થતા. એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. તે વિકારી ભાવનો શુદ્ધ ચૈતન્યમાં પ્રવેશ થઈ શકતો નથી. જેમ પાણીમાં તેલનું બિંદુ ઉપર ઉપર જ તરે છે, મિક્સ નથી થતું, ઉપર ઉપર જ તરે છે, અંદર પ્રવેશી શકતું નથી, તેમ શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય ભગવાન આત્મામાં પેલા રાગના વિકલ્પો જે છે એ પ્રવેશી શકતા નથી. એ ઉપર ઉપર જ રહે છે. એ બધું પર્યાયમાં ઉપર ઉપર જ છે. અંદર ઊંડાણમાં દ્રવ્ય પડ્યું છે એમાં એ જતા જ નથી, એમાં ઘૂસી શકતા જ નથી. રાગ આત્મામાં પેસી શકે નહીં અને આત્મા રાગમાં જાય નહીં. તો પછી આત્મા રાગને કેવી રીતે કરે? એટલે કે ન કરે, કદી ન કરે. તેથી કહે છે કે જો આત્મા રાગને કરે એમ માનવામાં આવે તો આત્મા કેવો થઈ જાય? જળ થઈ જાય. એમ માનવામાં આવે તો આત્મા જેમ શુદ્ધ ઉપયોગમય છે તેમ જળ રાગમય પણ છે એમ આવી પડે, અને એમ આવતા ચેતન સ્વરૂપ જીવ અજીવ છે એમ ઠરે. જીવ છે તે અજીવ થઈ જાય એમ ઠરે, ચેતનનો લોપ થઈ જાય. એકસો 98માં પાના ઉપર સૌથી પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભાઈ જીનેન્દ્ર દેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા ભક્તિ વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભ રાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વિતરાગ પરિણતિ છે. વિતરાગ પરિણતિ, શુદ્ધ વિતરાગ પરિણતિ તે ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે, એ ધર્મ છે.
અને તે શુદ્ધ ચૈતન્યના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, પરના લક્ષ્ય નહીં. પોતાનો શુદ્ધ સ્વભાવ છે એની પ્રાપ્તિનો માર્ગ એ ધર્મ, અને એ પોતાના ચૈતન્ય શુદ્ધ સ્વભાવનું લક્ષ્ય કરતા થાય, પરનું લક્ષ્ય કરતા નથી થતો. એટલે શુદ્ધ ચૈતન્ય લક્ષ્યના લક્ષ્ય એ વિતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે, એ ધર્મ છે. તે સ્વ આશ્રિત પરિણામ છે, પોતાના આશ્રય થતા પરિણામ. એમાં પરને આશ્રય કંઈ નથી, પરને આધીન થતો નથી. સ્વને આધીન થઈને જે પરિણામ કરે છે, સ્વના આશ્રય જે વાત છે તે વાત જ પરમ સત્ય છે. એટલે કહે છે કે આવા સ્વ આશ્રિત તત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંતતત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંત સુખમય સિદ્ધત્વની પ્રાપ્તિ થાય. શું કહ્યું? કે આવા સ્વ આશ્રિત તત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંતતત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંત સુખમય સિદ્ધત્વની પ્રાપ્તિ થાય. નહીતર નિગોદ ગતિ તો ઊભી જ છે. કેમ નિગોદ ગતિ ઊભી છે એટલે સુધી વાત કરી દીધી? કેમ કે 2000 સાગરોપમનો ત્રસ કાળ છે, એમાં આપણે પુરુષાર્થ કરી અને સિદ્ધત્વ પ્રાપ્ત નથી કરતા તો પછી છેવટે ઇતર નિગોદમાં ચાલ્યા જઈએ છીએ. આ નિશ્ચિત વાત છે. હવે કોને ખબર છે કે આપણે નિત્ય નિગોદમાંથી નીકળ્યા ને કેટલો કાળ થયો? આપણને ક્યાં ખબર છે કે 2000 સાગરોપમમાં કેટલા ખૂટે છે? ક્યાં ખબર છે? ધારો કે આપણને નિત્ય નિગોદમાંથી નીકળ્યા ને 2000 સાગરોપમમાં હવે ધારો કે 500 વર્ષ જ ખૂટતા હોય કે 200 વર્ષ જ ખૂટતા હોય તો શું? તો પછી કેવો પુરુષાર્થ આપણે કરવો પડે? હવે એમ તમને કહી દેવામાં આવે કે જો ભાઈ આ તારો છેલ્લો ટર્ન છે, ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ, ડુ ઇટ ડાઈ. જો હવે તું નહીં કરે તો તું ગયો ઇતરની ગોદમાં. તો કેવી ચટપટી લાગી જાય, બધું કામ ધંધા બધું ફેંકી દઈ અને બસ આત્માના સ્વરૂપનો જ વિચાર, બીજી કોઈ વાત નહીં. મહાપુરુષોની નિશ્રા શોધવામાં પડી જાય, શાસ્ત્રોના વાંચનમાં પડી જાય, રાત દિવસ કેવી મહેનત કરે. જો આજે એમ કહી દેવામાં આવે કે ભાઈ તારે ત્રસ પર્યાયમાં આવ્યા ને 2000 સાગરોપમ પૂરા થવામાં હવે ગણતરીના વર્ષો બાકી રહ્યા છે, હવે તારે લાગવું હોય તો લાગી જાય, ધીસ ઇઝ લાસ્ટ ટર્ન. આની પહેલાં તે ઘણા ચાન્સ લઈ લીધા, ઘણીવાર મનુષ્ય થયો, દેવ થયો, બધું કરી દીધું. તે ન કર્યું એ તારી ભૂલ. હજી તને એક ચાન્સ આ છેલ્લો છે, આજે હવે સુધરવું તો સુધરી જા, નહીં તો તું ગયો ઇતરની ગોદમાં. પછી લહેર કર એક ઇતરની ગોદમાં આનંદકાળ સુધી, પછી પડી દુઃખ 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 દુઃખ. નિગોદના દુઃખની તો શું વાત કરવી? જેને બિચારાને એક પોતાનું શરીરે નથી, અને એક આપણે શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં તો 18 ભવ થાય. જન્મ મરણનું કેવું દુઃખ હોય! એ જન્મ મરણનું દુઃખ એ એક શ્વાસ લઈને મૂકીએ એમાં એ 18 વખત જન્મને મરણના દુઃખો સહન કરે. એને એક એવો સમય મળતો નથી, એ એટલી ફુરસદ નથી મળતી કે જેમાં એ કંઈ કરી શકે. આવી દશામાં એ પડ્યા પછી કેવી રીતે બહાર નીકળશે? નિગોદનો જીવ કેવી રીતે બહાર નીકળે? ઇતર નિગોદમાં ગયો તો અનંત કાળ પાછો એ એમાંથી બહાર નહીં નીકળી શકે. એટલે અત્યારે એ જ વાત એ પકડી લેવાની છે કે મારો હવે 2000 સાગરોપમનો કાળ પૂરો થવા આવ્યો છે, બસ બહુ થયું, હવે મારે બીજું કંઈ નથી જોઈતું. આ વાત પકડી અને પુરુષાર્થ ઉપાડવો જોઈએ. બહુ સરસ વાત કરી છે ભાઈ. નિગોદ ગતિ છે, કેવું કહી દીધું ગુરુદેવ કે નિગોદ ગતિ તો ઊભી જ છે ભાઈ. તત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદ ગતિ છે. વચ્ચે થોડાક ભાવ કરવા પડે તેની અહીં ગણતરી નથી. કેમ કે આ તો 2000 સાગરોપમનો કાળ, એમાં જે થોડાક ભાવ થયા એ તો કંઈ ગણતરીમાં નથી. બાકી મુખ્યતા તો શેની છે? કાં તો નિગોદમાં ને કાં તો સિદ્ધત્વમાં. આર કે પાર. વચમાં જે ટાઈમ મળ્યો એ પુરુષાર્થ માટેનો ટાઈમ મળ્યો. હવે એમાંય પાછા સારા ભાવ કેટલા મળ્યા? 2000 સાગરોપમનો કાળ મળ્યો, એમાં એવા ભાવ કેટલા મળ્યા કે જેમાં આપણે એવું પુણ્ય હોય કે જે બધું પુરુષાર્થ કરીએ એવા આંગળીને વેઢે ઘણા એટલા ભાવ મળ્યા. હવે એની અંદર આપણે નથી કર્યું, અને હવે આ વખતે નહીં કરીએ તો પછી ગયો. એ લખ્યું છે ત્રસનો કાળ બહુ થોડો, 2000 સાગરથી કાંઈક અધિક છે, એમ જાણી તું તત્વદ્રષ્ટિ કર, તત્વનો આદર કર. કેટલું કહે પછી તો કરુણા કેટલી કરે, કેટલું કહેવાય એટલું કહ્યું છે. બાકી તો પછી પથ્થર ઉપર પાણી છે, જો નથી સમજવું એને તો બીજું શું કરો. આટલી વાત જો ગુરુદેવ આટલું બધું સરસ રીતે સમજાવે, લોજિકથી બધી રીતે
કહીને છતાંય જો એને પુરુષાર્થ નથી કરવો તો પછી કોઈ શું કરે? બહુ સરસ વાત કહી છે. આ તો બહુ મોટી વાત છે. આ સમયસાર, આ નિયમસાર, આ પ્રવચનસાર, આ બધું કોને માટે છે? એ સંતોએ કોને માટે બનાવ્યા? એમણે તો પામી ગયા હતા, એમને કંઈ જરૂર હતી નહીં, એ તો પામી ગયા છે. એ દિવ્ય ધનીનો સ્વાર ભર્યો છે, જેની અંદર એવા શાસ્ત્રો સંતોએ બનાવ્યા, આપણે માટે બનાવ્યા. ભાઈ તું જાગ, હવે જાગ. તારો આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવી ભગવાન છે. તે જો રાગ કરે તો તે રાગમય થઈ જાય. એ કંઈ આ રાગમય થતો નથી, એ શુદ્ધ જ છે. તું હવે જાગ, એનું લક્ષ કર, બીજું કંઈ કરવાનું નથી. આશ્રયરૂપ થઈ જાય જો રાગ કરે તો, જડ થઈ જાય, પણ એમ કાંઈ થતું નથી. તું એનું લક્ષ કર. તારા ચૈતન્યનો નાશ થાય એવો નથી. એ રાગમય ખરેખર થતો નથી. તું રાગમય થવાનો જે ભાવ લઈને બેઠો છે ને એને છોડ. તું શુદ્ધ છો એવો ભાવ પકડીને આગળ વધ. આત્મા રાગનો કરતા નથી. પર્યાયમાં જે રાગ થાય છે ક્ષણિક છે, એને માત્ર આત્મા જાણે છે, પણ એને કરતો નથી. રાગનો કરનારો કરતા નથી, માત્ર એનો જ્ઞાયક છે, જાણવાવાળો છે. આ સત્ય છે. એટલે સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. અહીંયા કહે છે કે જો શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મી, જે સમ્યક દ્રષ્ટિ છે એની વાત કરતા કહે છે કે શુદ્ધ જ્ઞાયક સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મીને પર્યાયમાં જે રાગ થાય છે તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. શેમાં નિમિત્ત? જ્ઞાનમાં નિમિત્ત. નિમિત્ત કંઈ કરે નહીં. એટલે એને જ્ઞાન થાય રાગનું, પોતાને રાગ થયો છે તો એ રાગ થયો છે એટલે રાગ કંઈ જ્ઞાન કરાવે એમ નહીં. નિમિત્ત કહ્યું. રાગ થયો એનું જ્ઞાન કરે છે ને, પર્યાયમાં રાગનું જ્ઞાન થાય છે ને, તો એ જ્ઞાન થાય છે એમાં એ રાગ થયો છે એને માત્ર નિમિત્ત કહ્યું. એમ નથી કે રાગ થયો છે માટે જ્ઞાન કરે છે, એ રાગ જ્ઞાન કરાવે છે એમય નથી. પણ છતાં રાગ થયો છે એનું એ જ્ઞાન કરે છે તો એ એમ કહેવાય કે એ રાગ જ્ઞાનમાં નિમિત્ત છે. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાનનો કરતા આત્મા છે. એ રાગ છે એવું જે પર્યાયમાં જ્ઞાન થયું એ જ્ઞાનનો કરતા આત્મા છે. સ્વપરને જાણનારી એવી જે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય, પોતાને પણ જાણે, સ્વને પ્રસિદ્ધ કરે અને પરને પણ જાણે એવી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તેનો કરતા આત્મા છે. કંઈ આ વિભાવભાવનો કરતા અને પરદ્રવ્યનો કરતા નથી. એ તો પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તો એને આત્માને કરતા કહેવાય. અને તે જ્ઞાનની પર્યાય એનું કર્મ છે. જ્ઞાન કરે આત્મા, બીજું કંઈ કરે નહીં. એનું કામ શું? તો કે સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી, એટલે 24 કલાક ઊંઘી જાય ત્યારે પણ એ જ્ઞાન જ કરે, બીજું કાંઈ કરે નહીં. અને જ્ઞાનની પર્યાય છે એ એનું કર્મ છે. જો ઊંઘમાં પણ આત્મા જ્ઞાન જ કરે, આત્મા ક્યારેય ઊંઘતો જ નથી. એ તો બધું મન છે, એ ઊંઘે છે કોણ? મન. આત્માને શું ઊંઘવાનું? આત્મા તો સદાય જાગૃત છે. જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવી જ છે. જ્ઞાનની પર્યાય એ એનું કાર્ય છે, એ એનું કર્મ છે. એ એને કર્યું. શું કર્યું આત્માએ? તો કે એને જ્ઞાન કર્યું. આત્માએ શું કરે? આત્મા જ્ઞાન કરે. છોકરાઓને પહેલેથી આમ જ શીખવાડવું જોઈએ. પાઠશાળામાં આમ શીખવાડવું જોઈએ. એવું તો શીખવાડતા જ નથી. અહીંયા કહે છે કે પરંતુ રાગ થાય છે તો કંઈ તેનો કરતા નથી. એ જ્ઞાનની પર્યાય થઈ એ એનું કાર્ય છે ને એનો કરતા છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય છે તેનો જ્ઞાની કરતા નથી, એનો પણ એ જ્ઞાતા જ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, વ્યવહાર સંકિત, આ બધું જે છે એ બધું શું છે? એ આત્માનું હોય જ નહીં. એ તો બધું બહારનું છે. એ તો બહારમાં પડ્યું. આત્મા તો પોતે શુદ્ધ જ્ઞાન સ્વભાવી છે, એને વળી આ બધું ક્યાંથી આવ્યું? કોકની શ્રદ્ધા કરવા જવી પરની શ્રદ્ધા થઈ ને. આમ તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો દેવને ગુરુને શાસ્ત્ર પર કે સ્વ પર, તો પછી પરની શ્રદ્ધા સાચી કરવી એ આત્માને હોય? આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે.
એટલે એ વ્યવહાર રત્નત્રય જે છે અને એ વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એ કંઈ એનો કરતાં જ્ઞાની થતો નથી. એ તો એને પોતાથી જુદા સમજે છે, જાણે છે કે ના આ બરાબર છે, આવો રાગ આવ્યો, આવો શુભભાવ આવ્યો, આવો વ્યવહાર રત્નત્રયનો રાગ આવ્યો છે, એને જાણે છે, એનો કરતા થતો નથી, પોતાથી ભિન્ન જ જાણે છે. આવું સ્વરૂપ છે. બહુ આત્મા વિશે એટલી બધી સ્પષ્ટતા થઈ છે, એટલી બધી સ્પષ્ટતા થઈ છે કે આખું સ્વરૂપ હવે તો બરાબર એમ સમજાય છે કે આમ જ છે, આ બધું નથી. શું શું નથી, જે મગજમાં જે હું નથી એ છે એમ ભરાઈ ગયું હતું એ બધું કાઢી નાખ્યું. ગુરુદેવે આપણને બહુ ક્લિયર કરી આપ્યું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો પછી આપણે સુખધામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ. હંસાબેન લો. હા 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 સોરી ભૂલી ગયા. હા, ભક્તિ કરવાની. આજે શુક્રવાર છે, હજી શુક્રવાર છે. બરાબર છે. કલ્પાબેન બરાબર યાદ રાખ્યું. આપણે ગુરુદેવની જે સંસાર સાગર તારવા છે ને, હા. ઘણા બધા સમયસારમાં આગળ એ પણ ભક્તિ હોય છે. તો આજે એ મૂકું છું હું. જેની પાસે સમયસાર હોય એમાં આગળ ફ્રન્ટના પેજમાં કદાચ એ પણ હશે, તો એમાં જ તમે જોઈ શકશો. મૂકું છું. ગુરુદેવ કાંજી સ્વામી માટેની આ સ્તુતિ છે.